વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણજી, માતાજી, જય ગોપાલજી, ઠાકરધણીજી, જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. બેકગ્રાઉન્ડમાં અવાજ અમારો પ્રિયાબેન મ્યુઝિક પૂરે છે ને અહીંયા મસ્ત મજાનો ચા અને મસ્ત મજાનો શીરો સવારમાં. આજે નૈના ગોઠે શીરો ખાવાનો છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે ચકાચક. નથી ઉખડતું. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આલે હા હા. સિયા બાવ ક્યાં? બાવ ક્યાં પહેર્યું પાપાએ? બાવ આજે સિયાબેન પણ બાવ પહેરવાની છે, એમના મમ્મી પણ બાવ પહેરવાના છે અને પપ્પાએ બાવ પહેરી લીધું. બાકી ગામના માટે અલાઉડ છે. ગામના કોઈ બી પહેરીને આવે તો કોઈ ફરક ન પડે. સારું છે. એકવાર જોવા ગયા પછી કઈક થોડું થયું, સોફ્ટ થઈ ગયું. પ્રિન્ટ સોફ્ટ નથી થતી. પ્રિન્ટ હજી ઓલી છે. બાકી મારા કરતા તારું ટી શર્ટ વધારે સોફ્ટ થયું. મેં જોયું ને હાથ અડાડીને. એમ કેમ? લે કઈ નક્કી ન હોય કે કઈ અલગ થી કર્યું હોય તો. હવે સિયાબેન નું જોઈએ નીકળે ત્યારે અનગોળ કરીને એવું. સિયા ક્યાં આવી? જો જો આ માતાજી જોઈ લે અમારે. મમ્મી પપ્પા હોય આવું એને નીચે બેહવું પછી ગમે. મમ્મી પપ્પા એ ઊભા હોય તો રાડ થાય તો મમ્મી પપ્પા નહીં કઈ ખાઈ લે સિયા રહી જાય. ખાવું તો હોય નહીં સિયા. અને આજે અમારો હે ને જો બેડરૂમ ફરી ગયો તો જો અહીંયા તમને કઈક દેખાતું હોય છે. રાતની ટ્રેનિંગ આમ છે ને તો રાતની ટ્રેનિંગ માટે ફેરવો તો પણ કઈ સક્સેસફુલ. હા એટલે પાછા હતા ન્યા થઈ ગયા. એ ઊભી રહે. મેં તો કીધું અહીંયા આ બાજુ ભાઈ તો આ પંખો કરું. ના હવે અહીંયા જ બેહી જાય. તો કઈ ને આને ભરભરાટી બોલાવી દઉં છું. સિયાબેન હમણાં હાથ આવી જાત મારા દીકરા. હા હું જોઈ તારે હાલો કહો પેલા હે ને ચા પાણી બધું પી લઈએ પછી આપણે મળીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. ગાંઠિયા શું સિયા શું છે? ગાંઠિયા શું? કાલ તો બોલી જ ગઈ છે વિડીયોમાં, તમે બધાએ સાંભળ્યું જ છે. આજે અત્યારમાં ટ્રાય કરીએ. સિયા ગાંઠિયા પછી આખો દી કેસર છોડી દે. નવો હા ગાંઠિયા નકર નવો શબ્દ નથી શીખતી. સિયા રોટલી મમ્મમ નહીં રોટલી, ગાંઠિયા નહીં રોટલી. હવે સારું હાલો તો હવે મળીએ છીએ. ચા પાણી નાસ્તો કરીને સીધા કદાચ તો ગાડીમાં જ મુલાકાત થશે ને કા સીધી સરકડીએ મુલાકાત થશે. જોઈએ છે વિડીયો છોડીને ક્યાંય ન જતા એટલે તમને ખબર પડી જશે કે સીધી મુલાકાત ક્યાં થાય છે આપણી. બરોબર ને વાલી? એકદમ બરોબર. ગરમી સવારમાં થોડીક વાર કામ કરી લઈને પગલ છે ચડ ઉતરનું તાતો આવ પડશે રેપજેપ થઈ જાય. પણ કઈ નહીં, ખાસ મુલાકાત એટલા માટે કરી છે. બાવ આ બાવ અહીંયા પણ બાવ અહીંયા પણ તે બી બાવ પહેર્યું, મેં બી બાવ પહેર્યું. મમ્માએ બાવ નથી પહેર્યું. જો મમ્માએ બાવ ન પહેર્યું. તો તમારામાંથી જ કમેન્ટ હતી કે તમે બંને એક સરખા લીધા છે ટી શર્ટ તો સિયાબેનને પણ લઈ દેજો. ઓલરેડી અમે ત્રણેયનું સરખું જ લીધું હતું પણ સિયાબેનને થોડુંક છે ને મોટું થતું હતું એટલે પહેરાવા નહોતું કાઢ્યું. હવે માપે થઈ જાય છે તો બસ સિયાબેનને પણ પહેરાવા કાઢ્યું જ નહીં. મારા ચશ્મા નાકમાં આવી ગયા. જોઈ લઈએ રમત કરી. આ તૂટી જશે બાપાને પછી દેખાશે નહીં. હાલો આપણે જવું છે. હા જવાનું છે સિયા. જોઈ લે એને પહેરવાહી. જો આવા ખેલ કરવો હોય અમારે. હવે આમાં આંખમાં કોકો લાગી જાય તો શું કરી તું? હાલો આપણે જવું છે સિયા. બાબા આવું છે ને તારે? બાવ ક્યાં તારું? બાવ ક્યાં? બાવ એલા બેન સોરી હાઈલા હે શું કરવાનું છે? રીંગણ બટાકા ટમેટાનું શાક ને જુવાર મકાઈ બાજરીના રોટલા. અને એમ નહીં અહીંયા લખ્યું છે રજા સિવાય અંદર જવું નહીં. હે તો અહીંયા કોઈ બેઠું તો હોય ને તો કોની રજા લેવાની? જો ટેબલ હોય ને બાપુ કે અહીંયા હા એને પૂછીને પછી જવાનું. એવું છે. અને તારે હજી ભાગ્યા કેટલા? મને નથી ખબર. 10 જ થયા છે. અત્યારમાં બનાવવા માંડું. રીંગણ તળવા છે. તળવા હે? તળીને કરવું? બટાટા બાફવા. બધું બાફીને તળીને કરવું? જોરદાર શાક
આવીને સીધા દર્શન કર્યું, ચા પાણી બધું પીધું ને એ જતી રહી છે રસોડામાં રસોઈ કરવા, ને આપણે જઈએ તમને લોકોને દર્શન કરાવવા. અહીંયા અમારે જો મહારાજજી આમથી તે માટા મારે છે. હમણાં એ બધાને હે ને આમ કોઈ માણસો દેખાય નહીં ને એટલે મજા નથી આવતી, કારણ કે રસ્તો પેલો થઈ ગયો હતો, પણ હવે તો જોકે ચાલુ થઈ ગયો છે, હવે કંઈ વાંધો નથી એટલું ખાસ. ને અહીંયા અમારે હરિરામ બાપુ માળા કરે છે ને સાથે સાથે કનૈયા પંડિતજી હનુમાનજી મહારાજના પાઠ કરે છે કે તુમ રખવાળે અસુરની કંદન રામ દુલારે, જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. તો બસ હવે જોવાનું એ છે, રસ્તો તો ઓલરેડી ચાલુ જ છે, તો આજના દિવસે હવે કેટલાક લોકો આવે છે, કારણ કે ગેટને એ તો બધું ત્યાં ખુલ્લું જ હતું અત્યારે આવ્યા ત્યારે, તો જોવાનું એ છે. અને અહીંયા છે હવે નવદુર્ગામાં, જય નવદુર્ગામાં. ફ્લેશ થોડીક નડતી હશે પણ ઇગ્નોર કરજો. હાલા કરાવી દીધા છે અહીંયા, ગાડીમાં હતી ત્યારની સૂવું કરતી હતી તો અહીંયા સુવડાવી છે અત્યારે, તો મસ્ત મજાની નીની કરે છે. અહીંયાથી પણ પવન હવે અને ઉપર જતા આ પંખો એટલે મજા આવી જાય, એમને પણ ઊંઘ પાકી જાય તો રેમે રાખે, વાંધો ના આવે. જોઈને બેઠા છો કપિરાજ કે ક્યારે કે દરવાજો ખોલો ને ક્યારે કે હું અહીંયા અંદર આવી જાઉં અને લઈને ભાગું બધું. હે ને એવું જ છે ને તારા મનમાં? હે એવું જ છે ને કે ક્યારે મને મોકો મળે ને ક્યારે હું આ ખાઈ લઉં બધું? હે ચણા નો ખાય હે ચણા ખા. ને બનવા લાગ્યા છે અહીંયા મસ્ત મજાના જુવાર બાજરીના મકાઈના રોટલા. શાક ક્યાં તારું? આ તો દાળ છે ત્યાં, આમાં બની ગયું. ભાઈ ભાઈ જમાવટ હો, કઈ ઘટે જ નહીં. ખાધે રાખો મારા બાપલિયા તમે. હે રોજે રોજ હજી બને છે લાલ મરચું, લીલું મરચું ને પીળા મરચાની ચટણી. પીળા મરચા નો હોય, હોય જ ને, કેપ્સિકમ નથી આવતા? ઈ પીળા કેપ્સિકમ હોય, આનો હોય. અને અતિ મરચા જ કહેવાય. હું જો અમૂલ બટર હો રોટલામાં આવી, અને બે સાઈડ લગાવવાનું. હા એ તો બા ઓલું પડ્યું ત્યાં સુધી હક નહીં થઈ કોઈને. મારું કામ નથી આ ધર્મેન્દ્ર મહારાજ. એ ઓલા મહારાજ નું મહારાજે આ બાજુ જોઈ લીધું ને દાંતી કાઢી લીધા. મને કે બે બાજુ લગાવતી હતી ને કીધું લગાવી લઈ ગયા લેવા જાવ. તો ભાઈ લોટ જ એનાથી બાંધતો હોત તો એવું કર્યું નથી. મોણ એ તો થાય. ઘરવાળો જુલ્લો હે ને અહીંયા ફીટ કર્યો, પણ હાઈટ જોવો તમે બહુ. હજી એક સાઈડ હોય ને ત્યારે નીચું આવે, બાકી હે સિયાબેન એન્જોય કરે છે અત્યારે મસ્ત મજાના. સિયાબેન ને અહીંયા હે ને સેટી ઉપર બેઠા બેઠા હિચકાવાના, ઝુલાવાના. હિચકાવાના તો નહીં. કેમ સિયા? કે ક્યારેક લડી ન જાય, બરોબર ને? આ ઘરની હાઈટ કરતા આ હાઈટ વધારે છે સ્લેબની. એ હાઈટ ઊભી થવા જાય છે. હે સિયા ઊભું થવું ઊભું થવું છે એમાં તારે? હે ઊભું થવું છે? ટાઈમ ફોર હરિહર. હે પ્રસાદ. હરિહર મીન્સ પ્રસાદ. ગુજરાતીમાં પ્રસાદ, ઇંગ્લિશમાં હરિહર. હરિહર નહીં હું કહેવાય કઈ નહીં. હવે બસ આવું કંઈક છે, મસ્ત મજાની પ્રસાદી. આવી જાઓ વર્ચ્યુઅલી આરોગવા માટે. કેમ થઈ ગયા બેઠા છે આરામથી, પણ મેઘરાજા ચાલુ થઈ ગયા છે બેટિંગ કરવા માટે, પણ ખાસ એટલી આગાહી નથી એટલે ઉપાધિ જેવું છે નહીં. આપણે આરામથી કદાચ નીકળીએ તો પણ વાંધો નથી, પણ આજે વહેલું તો નીકળવું જ પડશે. આપણે હજુ એક કામ ઘરે અધૂરું મૂકીને આવ્યા છીએ હે ને, બાકી જોરદાર મોજ પડી જાય એવું. જો સામે ગિરનારી મહારાજ ઉપરથી વાદળો વાતો કરતા કરતા જાય છે ને વરસાદે આ હા મોજ પડી જાય એવું. બાકી બસ પબ્લિક અહીંયા બેઠું છે અને બાકી જંગલમાં હશે. આપણે નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે. કીધું તું એમ આપણે ઘરે જઈને જે અધૂરું કામ છે ને એ પૂરું કરવાનું છે. સિયા તો રમતા રમશે, પણ એના પપ્પા રમે હે અત્યારે. મજા આવે છે આ રીતના ફેરવતા ને આવી રીતના જંગલનો રસ્તો હોય છે. હા હા મોજ પડી જાય હો, કઈ ઘટે નહીં. ઉઈગા સાબલપુર ફાટકે ઝડપ રાખી પણ છતાં પણ બંધ થઈ ગયું. તો કઈ નહીં, આજે સિયાબેન ને મોકો મળશે આપણે નજીકથી ટ્રેન જોવાનો. હે સિયા ટ્રેન જોવી છે ને તારે? સિયા ટ્રેન જોવી કે? જો આ બાજુ કુકુ આવ્યો, જો કેટલા બધા કુકુ, જો ડોકા કાઢે. એ કે સિયા આવી છે, અમારા સિયાબેન ને રમાડવી છે. હે દોસ્તી નથી કરવી માલે. બસ 5:30 ને 4:30 માં થોડીક વાર છે. 4:30 5:30 માં નહીં. અને આપણે પૂગી એવા છીએ ઘરે. અને તમને લોકોનું સવારનો કહેતો હતો કે અધૂરું કામ છે પૂરું કરવાનું છે. તો જી હા, અત્યારે જો એક કામની શરૂઆત થઈ ગઈ છે. બેડ આપણે કરવાનો છે ખાલી,
અને ગોલાધર સામાન ભરીને જવાનું છે, એની તૈયારી કરવાની છે. બરોબર ને વાલી? એકદમ બરોબર વાલા. તો બસ આ મારી વાલી જો અહીંયા ડુંગર ઉપર ચડે ને ડુંગર ઉપરથી ઉતરે છે. આ થાય એને મજા આવી જાય છે. હા અહીંયા પાછળ છે ને અત્યારે એટલે લાગે નહીં ક્યાંય, એટલે હું એને મજા આવે રમવાની. હા ત્યાં સુધીમાં આપણે છે ને બેડ ને બધું ખાલી કરી દઈએ, ગ્રીલ બંધ કરી દઈએ એટલે વાંધો ન આવે. હું આપણે ખબર પડે તો એ બાજુ જટાવી દે તો ખબર પડે. ગ્રીલ બંધ હોય ને તો ઓકે હાલો. એને ડુંગરો ચડવો છે, માતાજીને ડુંગરો. હા ડુંગર થી નીસરા મોરી ભવાની માં. મને આવડતું નથી પણ આવું કઈક હોય છે. હા એક જો આમ જો અહીંયા નાખ દે, અહીંયા નાખ દે. અહીંયા આ બાજુ ઉતરે છે ને તો આ કદાચ ખૂણો બૂણો લાગે તો એટલે ત્યાં નાખ દે, એટલે ત્યાં ક્યાંય જાય ને તો વાંધો ન આવે. હું એટલે આપણે શાંતિથી સામાન બધો પેક કરી લઈએ. અત્યારે તો જો આપણા પાકરણના થપ્પા માર્યા છે આ રૂમમાં, અને પાકરણ હાર થઈ છે. બેડમાં નકરું પાકરણ જ ભર્યું તો કે શું છે? હે એવું તો હાલો જી જોઈ આવી. હવે એક ખાનું તો ખાલી થઈ ગયું છે, બીજું હવે કરવાનું છે ફટાફટથી. આપણે પણ એમને હેલ્પ કરવા લાગીએ તો ફટાફટથી બેડ આપણો ખુલી જાય ને તો વાંધો ન આવે. દી છતાં આપણે સામાન પહોંચી જાય. બરોબર ને? બસ હવે આટલું રહ્યું છે. આ ખાનું તો થઈ ગયું છે પૂરું હાવ ખાલી. આ જોઈ લેજો, બેડ નું પાટિયું છે અને બેડ ના પાટિયામાં નામ છે ધવલભાઈ વગર. એટલે કાંઈ વાંધો નહીં, સાચી બધું મને ખબર હોય અગાઉથી. અને અહીંયા ચાલે છે અમારે ઝાપટ ઝુપટ નું કામ, કેમ કે બેડ ખોલી નાખ્યો, બધું અલગ થઈ ગયું. આ બેડ અમારો 8 વર્ષ આખા અને 9 વર્ષ સાથ આપ્યો હતો, અને 8 વર્ષ આખા ને 9મું વર્ષ અડધું. અને હવે આ બેડને અમે ફાઇનલી પાછો મોકલી દઈએ છીએ ગોલાધર. એને સાબજી કે અહીંયા નથી જોતો અને એને જવા દઈએ ગોલાધર. અહીંયા આપણે લઈ લઈએ સેટીનું ગાદલું, બેડનું ગાદલું, પછી આખી રૂમમાં બધે ગાદલા કરી નાખીએ. એટલે યસ કેથી પડવાની બીક જ નહીં. માટે જ અમે નિર્ણય કર્યો છે. યસ સિયાબેન ને આ બેડ ઉપરથી એને કઈ પગ થઈ જાય ને લાગી બળી જાય તો વળી પછી એના મમ્મી પપ્પાને તકલીફ પડી જાય, વધારે તકલીફ થઈ જાય. એટલે મેં કીધું પછી જગ્યા ટૂંકી છે ને, એટલે આ બાજુ પડે ને તો આ બાજુની કબાટની ધાર વાગવાની બીકરી, પેલી બાજુ પડે ને તો બાથરૂમ વાળો ને ભાગ છે ને ત્યાં બીકરી. અને જગ્યા ટૂંકી થાય ને તો કે માથામાં ક્યાંય કર્યું કર્યું તો નથી ને. હવે તમે હાલે છે એ તો જોયું જ છે કે કેવી દળબડાટી કરતી જાય છે, દળબડ. જો મારો પગ ન આવી જાય મારા વાલા તો બસ એમના માટેથી જ હવે ખોલી નાખ્યું. બેડે લાંબો બધો સાથ આપ્યો ને ઘણો બધો સાફ આપ્યો. વગાઈ ગયો, વગાઈથી માખિયાળા ગયો, માખિયાળા નહીં પેલા જુનાગઢ આવ્યો, જુનાગઢ થી વગાઈ ગયો, વગાઈ થી માખિયાળા ગયો, માખિયાળા થી પોરબંદર ગયો, પોરબંદર થી જુનાગઢ રેન્ટ ઉપરના ઘર આવ્યો, અને રેન્ટ ઉપરના ઘરેથી ફાઇનલી ઘરનું ઘર જોઈ અને બેડ પાછો જેમની જગ્યા હતી ત્યાં જ જાય છે. હે ને સાવજી? તો બસ હવે થોડુંક રહ્યું છે આટલું હંકેલવાનું. હમણાં ફટાફટથી હંકેલી લઈએ અને પછી આપણે કામમાં લાગી જઈએ, વાતો ઓછી કરીએ. હે ને? એ ખબર નથી પડતી કે જ્યારે પણ આપણે બેડ ને એવો સેટી કે એવું કઈ ખોરીએ ને એટલે નીચેથી જો આવું ધૂંઝારું જ નીકળે જ રાખે. પૂરું જ ન થાય. અને આ ધૂંઝારું નીકળતું હતું ને એમાં હું મેળું ભલી સિયાની સોનાની પહોંચી હતી ને 3 કડી તૂટી ગઈ હતી. જો 3 કડી મળી સોનાની. એટલે કહેવાય ને કે નસીબ નું હોય અને આપણી સાચી મહેનત ની કમાણી નું હોય ને તો એ વસ્તુ ક્યાંય ન જાય, તમને પાછી મળે. અત્યારે હું ભરતી હતી ભાવ ઉપરથી બદલી જા મોટા કઈ પછી રૂપડી ભરતી હતી ત્યાં જોયું, બસ તરત યાદ આવી સિયાની ઓલી કડી તૂટી ને હતી મગજમાં નહોતું કે આ કડી સિયાની તૂટી હતી બેડ ઉપર કે કચરા ભેગી વહી જાત. યસ નહીતર કચરા ભેગી વહી જાત. પણ મહેનત નું હતું ને સાચી નીતિ નું હતું તો ક્યાંય નો સીધું નજરમાં આવી ગયું. સારું હાલો હવે ફટાફટ એમાં 2-3 વાર જે ઝાડો ગોળા પોતા કરવા પડી કરી લઈએ. સિયાબેન રહ્યા છે ને ત્યાં સુધી પછી હોલની જે પથારી છે એ સીધી અહીંયા આપણે સ્વીપ કરી દઈએ. બરોબર ને વાલી? એકદમ બરોબર. ઉતાવળમાં કામ કરીએ એ સક્સેસ ન જાય, ઉતાવળે આંબા ન ભાગે. એવું જ કઈક અત્યારે અમારી હારે ઘાટ કરાઈ ગયો. કાઈ નથી ઘડાઈ ગયો. આ ગાડલું છે ને આપણે બેડરૂમમાં નાખી દો. ઓલા ગાડલા રાખશો ને એક આડું આ રાખ દો, સિયલ પડવાની બીક નો રે. એવું છે. બેડનું ગાડલું જવા દે. હું રાખું હોય નો જવા દેવું ને. હા તો અહીં ઊભું કરી દઈએ સાઈડમાં. આ સેટિયું રાખી છે ને આ બાજુથી આમ ઊભું રહી જાય. વર્ષાબેને કેમ રાખ્યું છે? હા તો એમ કે જો હું અત્યારે કાઢ્યું પાછું તો હોલમાં રાખી દઈએ ને આપણે.
પણ અત્યારે પેલો બેડરૂમમાં ઈ ગાદલું ને એકાદ બ્લાઉઝ ને એક આખો હોલ રૂમ જ પેક કરી દે ક્યાંથી કઈ ગાદલા ઉપરથી નીચે હંજવારી પોતા હંજવારી પોતા માસી ન થાવ ને કેદી કાલ તો આવી છે ને નહીં હવે દવાખાને છે અહીંયાથી નીકળશે એવું કીધું હા તો ઈ તો ગાદલું ગમે અહીંયા છે કબાટ આગળ હટાવીને કબાટની પાછળ ઊભું રહી જાય કવર પેક કરાવી દે હા તો એમ કરીએ હા તો એમ કરીએ એવું કઈક હજી હું ફાઇનલ ડિસિઝન કરી લઉં હમણાં એક જ મિનિટ આવું હા ત્યાં સુધી મારા બેન બાજુ અહીંયા આવું હાથમાં કઈક આવી ગયું લાગે છે ના હું આવ્યું હાથમાં સિયા શું છે બાઉ ઈ કે બાઉ શું છે બાઉ છે બાઉ પકડી લે બાઉને પકડી લે હા વેરી ગુડ બાઉને પકડી લીધું સિયાએ બસ આ રીતના કઈક આખો રૂમ પેક કર્યો છે અત્યારે ગાડલા ગોદડા નાખીને અને ખાવા પીવામાં હવે ઓનલાઈન ઓર્ડર સિવાય કંઈ આપણી પાસે ઓપ્શન નથી કારણ કે ઓલરેડી 7 વાગી ગયા છે અને 7:30નો સમય છે આપણે ગોલાઘર સામાન લઈ જવાનો વાહન આવી જશે 7:30 તો કીધું કંઈ નહીં હવે રાંધવું નથી સિયાબેન માટે જે કંઈ પણ બનાવવું એ બનાવી નાખ અને બાકી આપણે ઉમિયાજી સુરતી ખમણમાંથી એને મસ્ત મજાના નવરત્ન પટ્ટી સમોસા મંગાવી લીધા છે આવશે એટલે શેર કરીશું એકદમ જોરદાર મળે છે ઝાંઝેરા ચોકડી એમની શોપ છે ત્યાં જાવ ગરમા ગરમ ખાવ તો ઓર મજા આવે પણ કાંઈ નહીં અત્યારે હવે ત્યાં જવાનો ટાઈમ નથી આપણી પાસે અહીંયા મગાવી લીધા કેમ બોલી એકદમ બરોબર વાલા સારું હાલો તો સિયાબેન માટે તું ફટાફટથી બનાવી લે ત્યાં હમણાં 7:30 થઈ જશે તો આવી જશે રિક્ષા તો અમારે જવાનું છે સિયાબેન તારે આવું છે પાપા સાથે ટાટા આવા કાંઈક છે આપણા નવરત્ન પટ્ટી સમોસા જોરદાર જમાવટ વાળા હમણાં ખોલીને તમને બતાવું અંદરનું સ્ટફિંગ કેવું હોય છે ને અને બાકી અહીંયા આપણી છે ચટણી ને અમારે સિયાબેન જો અહીંયા આઈડા કે ગરમ લઈ ગઈ કે મામ સારું હાલો તો વારું પાણી કરી લઈએ હમણાં તમારી સાથે રૂબરૂ થઈએ છીએ અંદરનું સ્ટફિંગ બતાવવા માટે ને પછી આપણો આ વિડીયો અહીંયા જ પૂરો કરીશું અને અત્યારે હવે વરસાદે એન્ટ્રી કરી દીધી છે તો હવે ટેન્શન નહીં આવી ગયું છે કે આ પોપસે કઈ રીતે ગોલાઘર હે જો આમ જો સ્ટફિંગમાં મસાલો જોવો તમે આ છે ને એકદમ મસ્ત મજાનો કાંઈ ઘટે જ નહીં કેમ ગરમા ગરમ જોરદાર ચટણીનો હું સ્વાદ છે સાચું ખોટા રિયલી ઓકે તો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો બરોબર નથી આ હે